નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. આજનો લેક્ચર 11 સાયન્સ માટેનો ખાસ 12 સાયન્સ માટેનો ખાસ અને નીટનો સ્પેશિયલ લેક્ચર છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત થઈ હતી કે 12 સાયન્સની અંદર ઉપર 2 લેક્ચર આજના અને એના પછીનો લેક્ચર, મતલબ કે આની પહેલાંનો લેક્ચર, આજના પછીનો તો નહીં પણ આના પહેલાંનો લેક્ચર નીટનો હતો કે જે સમજવું જરૂરી છે આગળના સમજવા માટે. મતલબ કે આ ચેપ્ટરને આપણે આગળ ધકેલીએ એ પહેલાં અમુક ટોપિક્સ એવા છે કે જે તમને ટેક્સ્ટ બુકની અંદર નથી આપ્યા, પરંતુ એ સમજવા જરૂરી છે અને નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બરાબર છે? એટલે આજનો ખાસ લેક્ચર 12 સાયન્સનો છે અને નીટ માટેનો છે. વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી આ લેક્ચર પહોંચાડજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે નીટની એક્ઝામ માટે. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ પ્રકારે લિંગ નિશ્ચયન વિશેનો અભ્યાસ કર્યો હતો. આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે વિકૃતિ વિશે. વિકૃતિ એટલે શું થાય? તો કે એને એક સીધી ભાષામાં કહીએ તો આપણા ડીએનએની અંદર અથવા તો આપણા રંગસૂત્રની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જ આવે, રંગસૂત્રની સંખ્યામાં વધારો થાય અથવા તો ઘટાડો થાય, રંગસૂત્રના બંધારણમાં વધારો થાય અથવા તો રંગસૂત્રના બંધારણમાં ઘટાડો થાય, અથવા તો રંગસૂત્રનો કોઈ એક ખંડ તૂટે અથવા તો નવો ખંડ જોડાય, એ બધાને આપણે કહીએ છીએ વિકૃતિ. ઇંગ્લિશની અંદર વિકૃતિને કહેવામાં આવે છે મ્યુટેશન. શું કહેવામાં આવે છે? તો કે મ્યુટેશન. હવે વિકૃતિ શબ્દ સૌથી પહેલો પ્રયોજવાવાળા વૈજ્ઞાનિક હોય તો એ છે ધ ફ્રેશ. બરાબર છે? કે જેણે વિકૃતિ સૌથી પહેલા પ્રયોજી. વિકૃતિ એટલે શું થાય? તો આપણને ખબર છે કે કોઈ પણ ડીએનએ હોય, બરાબર છે, અથવા તો આપણે એને બીજા શબ્દોમાં લખીએ કે જનીન, એની ધારો કે સંખ્યામાં અથવા તો કોઈ પણ એના બંધારણમાં અથવા તો એની કોઈ રચનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય ને, તો એનાથી શું થાય? તો કે એ ફેરફારને લીધે કોઈ પણ પ્રકારના સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકારમાં ફેરફાર થાય. સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકારમાં ફેરફાર થાય. મેન્ડલનો થોડોક આપણે નિયમ યાદ કરો. સ્વરૂપ પ્રકાર એટલે શું થાય, જનીન પ્રકાર એટલે શું થાય? સ્વરૂપ પ્રકાર એટલે શું થાય? તો કે જે બાહ્ય દેખાવ પ્રદર્શિત કરે ને એને સ્વરૂપ પ્રકાર કહેવાય. જનીન પ્રકાર એટલે શું થાય? તો કે જે જીનેટિકલી રેશિયો, મતલબ કે બાહ્ય દેખાવને બાદ કરતા જે આપણે નરી આંખે જોઈ શકતા નથી એને શું કહેવાય? તો કે જનીન પ્રકાર. હવે વિકૃતિ સમજતા પહેલા આપણે ધોરણ 11માં ચેપ્ટર નંબર 8માં આપણે એવો અભ્યાસ કર્યો કે આપણા શરીરની અંદર પ્રત્યેક કોષ કેવડું ડીએનએ ધરાવે? તો કે 2.2 મીટર જેટલું ડીએનએ ધરાવે. ઇન ધ કેસ આ ટોપિક કદાચ સમજવાનો બાકી હોય અથવા તો ન સમજાણો હોય તો આ ચેનલની અંદર પ્લેલિસ્ટની અંદર જાશો એટલે ધોરણ 11 ચેપ્ટર નંબર 8 એનો છેલ્લેથી બીજો ટોપિક અથવા તો છેલ્લો લેક્ચર હશે, એની અંદર મેં આખું વિસ્તૃતની અંદર તમને સમજાવ્યું છે, સમજી લેજો. બરાબર? એટલે આ ચેપ્ટર નંબર 8ની અંદર આપણે એવું ભણ્યા કે પ્રત્યેક મનુષ્યના દરેક કોષ છે 2.2 મીટર જેટલો લાંબો ડીએનએ ધરાવે છે અને એ ડીએનએનું પેકેજિંગ કેમાં થયેલું હોય? તો કે રંગસૂત્રમાં. બરાબર છે? એટલે એ ડીએનએ છે ને, તમને કહું તો આ રીતે આખું રંગસૂત્ર સ્વરૂપે ગોઠવાયેલું હોય. આ આખું રંગસૂત્ર છે. બરાબર છે? મતલબ કે ધારો કે એ એક કોઈ રંગસૂત્ર છે, એની આપણે એક રંગસૂત્રિકા લઈ લો, અહીં વચ્ચેથી આપણે ભાગ કરી લ્યો અને એને એકદમ સ્ટ્રેટ તમે ગોઠવો ને એટલે આ ટાઈપની એક રંગસૂત્રિકા થઈ ગઈ. બરાબર છે? તો આ રંગસૂત્રના પહેલા છેડાથી લઈ, બરાબર છે, એટલે અહીંયા આપણે લખીએ ફર્સ્ટ અને અહીંયા લખીએ લાસ્ટ. મતલબ પહેલા છેડાથી લઈ અને છેલ્લા છેડા સુધી. બરાબર? પહેલા છેડાથી લઈ અને છેલ્લા છેડા સુધી આ ડીએનએનું કુંતલ આખું ગોઠવાયેલું હોય આ રીતે. બરાબર છે? હું તમને એવો પ્રશ્ન પૂછું કે રંગસૂત્ર શેના બનેલા હોય, તો તમે સીધો જવાબ આપો કે ડીએનએના. હવે ધારો કે ડીએનએનું આખું કુંતલ છે
એમાં કોઈને કોઈ કારણસર કોઈ એક ખંડની અંદર ફેરફાર થયો, મતલબ કે તૂટ્યું, તો એના કારણસર શું થાય? તો કે સૌથી પહેલાં તો રંગસૂત્રની રચનાની અંદર શું થાય? તો કે ફેરફાર થાય. અને આપણને બધાને ખબર છે રંગસૂત્રની રચનામાં ફેરફાર થાય ને એટલે શું થાય? તો કે ડાયરેક્ટ જનીનના કાર્ય ઉપર અસર પડે. અને એ જનીનના કાર્ય ઉપર અસર પડે એટલે કોઈને કોઈ સ્વરૂપ પ્રકાર ફેરફાર થાય, કાંઈ ને કાંઈ નવું જોવા મળે સજીવની અંદર. અને એ જે જોવા મળે ને એને કહેવામાં આવે છે વિપથન, અથવા તો કહેવામાં આવે છે વિકૃતિ. બરાબર છે. હવે ઘણી વખત એવું બને કે આખો ડીએનએનો ખંડ છે ને, બરાબર, આખું આપણું 2.2 મીટર લાંબુ ડીએનએ હોય. એ ડીએનએમાંથી ઘણી વખત એવું બને કોઈ એક ખંડ હોય ને, બરાબર, એ એક ખંડની અંદર એનો લોપ અથવા તો દ્વિકૃતિ થાય. તમને એવો શબ્દ આપ્યો છે. હવે છે ને લોપ અને દ્વિકૃતિ શું છે ને એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, આ જ લેક્ચરની અંદર અભ્યાસ કરવાનો છે, પણ થોડી વાર પછી. લોપ એટલે શું થાય? તો સિમ્પલ ભાષામાં કહું ને તો કે જનીન છે ને એને આપણે જો ગુમાવીએ એટલે જનીન છે એનું શું થાય? તો કે ટુકડો થઈ જાય. એને શું કહેવાય? લોપ. અને દ્વિકૃતિ એટલે શું થાય? તો કે જનીન બેવડાય ને એને શું કહેવાય? દ્વિકૃતિ. હમણાં આપણે વિસ્તૃતમાં સમજીએ. બરાબર. એટલે ધારો કે કોઈ એક ખંડની અંદર છે ને તૂટે અથવા તો બેવડાય, તો પરિણામે જે વિકૃતિ જોવા મળે ને એને આપણે નામ આપીએ છીએ પોઈન્ટ મ્યુટેશન. શું નામ આપીએ છીએ? તો કે પોઈન્ટ મ્યુટેશન. પોઈન્ટ મ્યુટેશન શું કામ? તો કે એક સ્પેસિફિક ડીએનએનો ખંડ છે ને ત્યાં જ તે કોઈ પ્રોબ્લેમ આવે છે. અને એનું એક એક્ઝામ્પલ છે ને સારામાં સારું હોય પોઈન્ટ મ્યુટેશનનું, તો એનું એક્ઝામ્પલ છે સિકલ સેલ એનિમિયા. બરાબર છે. આ એક પ્રકારનો રોગ છે કે જે પોઈન્ટ મ્યુટેશન માટે જવાબદાર છે. પણ ધારો કે એક કરતાં વધારે જગ્યાએ ખંડ છે એ તૂટે અથવા તો બેવડાય, તો એનાથી જે રોગ થાય ને એને કહેવામાં આવે છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. બરાબર છે. આ બે રોગ છે. હવે આ બે રોગની અંદર શું થાય છે ને એના વિશે આપણે જે આગળના લેક્ચર્સમાં અભ્યાસ કરવાનો છે, પણ તમારે અત્યારે ખાલી એટલું યાદ રાખવાનું કે કોઈ એક ખંડની અંદર ફેરફાર થાય ને તો એને શું કહેવાય? પોઈન્ટ મ્યુટેશન. અને એક કરતાં વધારે ખંડની અંદર ફેરફાર થાય તો પરિણામે જે રચના ઉત્પન્ન થાય ને એને કહેવામાં આવે છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. હવે વિકૃતિ છે ને એ ઘણી વખત છે ને કોઈ કારણો જવાબદાર હોય તોય થાય, તો એને પ્રેરિત વિકૃતિ કહેવાય. અને ઘણી વખત એવું થાય કે કોઈ કારણ જવાબદાર ન હોય ને તોય વિકૃતિ થાય, એને શું કહેવાય? સ્વયંભૂ. હવે પ્રશ્ન એવો થાય આપણને કે કારણ જવાબદાર હોય એનાથી જે વિકૃતિ થાય એને શું કહેવાય? તો કે વિકૃતિ માટે છે ને ઘણા બધા કારણ જવાબદાર હોય. અમુક કારણ છે એ ભૌતિક કારણો હોય, અમુક છે એ રાસાયણિક કારણો હોય છે કે જેના કારણસર વિકૃતિ થાય. પણ વિકૃતિ જેના દ્વારા પ્રેરાય ને એને એક નામ આપવામાં આવે છે. એને કહેવામાં આવે છે મ્યુટાજીન્સ. ફોર એક્ઝામ્પલ કે કેન્સરગ્રસ્ત કોષ છે તો એની અંદર મ્યુટેશન પ્રેરાય છે, તો કેન્સરગ્રસ્ત કોષને જે મ્યુટેશન પ્રેરવા માટે જવાબદાર હોય એને કહેવાય મ્યુટાજીન્સ. બરાબર. અને આ મ્યુટાજીન્સનું એક બેસ્ટ એક્ઝામ્પલ હોય ને તો પારજાંબલી કિરણો, કે જે શું કરે છે? ચામડીનો રોગ અથવા તો ચામડીના કેન્સર માટે જવાબદાર છે. તો પારજાંબલી કિરણ છે ને એ એક પ્રકારના ભૌતિક મ્યુટાજીન્સ છે. બરાબર છે. તો આ થયું વિકૃતિ વિશેની જનરલ માહિતી. હવે આપણે ભણવાનું છે વિકૃતિના પ્રકારો. હવે જો આટલું તો તમને છે ને ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એનસીઆરટીમાં, પણ હવે જે ભણવાનું છે ને એ નીટ માટે સ્પેશિયલ છે, જે તમને ટેક્સ્ટ બુકમાં ક્યાંય આપ્યું નથી. બરાબર. ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડી લો એટલે આટલું હું ઇરેઝ કરી નાખું. હવે જો આગળ આપણે ભણવાનું છે વિકૃતિના અલગ અલગ પ્રકારના પ્રકારો. હવે વિકૃતિ છે ને એ બે રીતે થાય. બરાબર છે. એમાં સૌથી પહેલું કે વિકૃતિના બે પ્રકાર હોય. ઘણી વખત એવું થાય કે રંગસૂત્ર ના જૂથમાં ફેરફાર થાય, અથવા તો જૂથ એટલે કે જોડી હોય એની અંદર રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર થાય. આના આધારે છે ને વિકૃતિના બે પ્રકાર છે. હું અહીંયા એક ચાર્ટ એક દોરી નાખું છું, તમારે યાદ રાખવામાં સરળતા થશે. તો અહીંયા સૌથી પહેલાં લખું છું વિકૃતિ. એના પાછા કેટલા પ્રકાર? તો કે બે. બરાબર છે. એમાં આવશે રંગસૂત્રની અંદર સંખ્યાત્મક વિકૃતિ. બરાબર. મતલબ રંગસૂત્રની સંખ્યાની અંદર ફેરફાર થાય. અને બીજું આવશે બંધારણમાં ફેરફાર થાય, એને કહેવામાં આવે છે
રંગસૂત્રમાં રચનાત્મક વિકૃતિ. બરાબર છે. હવે સૌથી પહેલા સંખ્યાત્મક વિકૃતિ. તો સંખ્યાત્મક વિકૃતિ છે ને એના પાછા બે પ્રકાર છે અલગ અલગ રીતે. એમાં પહેલું આવશે યુપ્લોઇડી અને બીજું આવશે એન્યુપ્લોઇડી. બરાબર છે. અને રચનાત્મક છે વિકૃતિ, એની અંદર પાછા ચાર અલગ અલગ પ્રકાર આવશે. એમાં સૌથી પહેલું આવશે લોપ, બીજું આવશે દ્વિકૃતિ, ત્રીજું આવશે ઉત્ક્રમણ અને ચોથું આવશે સ્થાનાંતરણ. બરાબર છે. આ ચાર અલગ અલગ પ્રકારના પ્રકાર છે. તો આ છે ને વિકૃતિનો ચાર્ટ છે. ખાસ બધા યાદ રાખવો કે રંગસૂત્રની સંખ્યામાં વિકૃતિ ઉત્પન્ન થાય અથવા તો સંખ્યાની અંદર ફેરફાર થાય એને વિકૃતિ કહેવાય, ને રચનામાં ફેરફાર થાય એને વિકૃતિ કહેવાય. બરાબર. હવે સૌથી પહેલા આપણે અભ્યાસ કરવાનો છે સંખ્યાત્મક વિકૃતિ. યાદ રાખજો ખાસ, બહુ સરળતાથી સમજાવું છું. સંખ્યાત્મક વિકૃતિ એટલે શું થાય? તો કે કોઈ પણ રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર થાય. હવે સંખ્યામાં ફેરફાર થતો હોય ને એ બે રીતે થતો હોય. ધારો કે એ રંગસૂત્રના જૂથની સંખ્યામાં ફેરફાર થતો હોય. કેમાં ફેરફાર થતો હોય? તો કે જૂથની સંખ્યામાં. અને ઘણી વખત એવું બને કે એક જૂથ અથવા તો જોડીમાં પણ ફેરફાર થતો હોય, અથવા તો એને છે ને સિમ્પલ ભાષામાં તમને યાદ રહે ને એ રીતે હું લખી નાખું કે જોડીમાં રહેલા રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર થાય. બરાબર. પેલું શું કીધું? તો કે રંગસૂત્રની જૂથની સંખ્યા, મતલબ કે એક જોડીની જનરલી છે ને દરેક સજીવની અંદર રંગસૂત્રની જોડીઓ છે ને એ સમાન હોય. સમાન એટલે કેટલી હોય? તો મનુષ્યની વાત કરો તો 23 હોય. હવે 23ની બદલે કાં તો 22 થાય, કાં તો 24 થાય, કાં તો 25 થાય, કાં તો 27 થાય. તો એવી જે વિકૃતિ રહી ને એને કહેવાય યુપ્લોઇડી. અને એન્યુપ્લોઇડી એટલે શું થાય? તો કે જનરલી રંગસૂત્રની એક જોડીમાં કેટલા રંગસૂત્ર હોય? તો કે 2. એ 2ની બદલે કાં તો 3 થાય, કાં તો 4 થાય, કાં તો 1 થાય ને કાં તો 0 થાય ને એને શું કહેવાય? તો કે એન્યુપ્લોઇડી. યાદ રાખજો ખાસ, સમજજો ખાસ કે ધારો કે રંગસૂત્રની જોડીની અંદર સંખ્યામાં વધઘટ થાય તો એને યુપ્લોઇડી કહેવાય, અને એક જોડીમાં રંગસૂત્રની સંખ્યામાં વધઘટ થાય તો એને શું કહેવાય? એન્યુપ્લોઇડી. સમજાણું આખું? હવે આ યુપ્લોઇડી છે ને એના પાછા બે પ્રકાર છે. પેલું આવશે હેપ્લોઇડી અને બીજું આવશે પોલીપ્લોઇડી. પેલું આવશે હેપ્લોઇડી અને બીજું આવશે પોલીપ્લોઇડી. પ્રશ્ન થાય હેપ્લોઇડી એટલે શું થાય? તો હેપ્લોઇડી એટલે શું? તો કે હેપ્લોઇડી છે ને એની અંદર ધારો કે રંગસૂત્રનો કોઈ પણ એક સમૂહ ગુમ થાય. ગુમ થાય એટલે શું થાય? તો કે એક સમૂહ જ ન આવે. જનરલી રંગસૂત્રની સંખ્યા કેટલી હોય? મનુષ્યની વાત કરીએ તો 23. 23ની બદલે આનુવંશિકતામાં 22 જ આવે રંગસૂત્ર. તો એવાને શું કહેવામાં આવે છે? તો કે હેપ્લોઇડી. અથવા તો 21 આવે, અથવા તો 20 આવે. ઓછા થાય ને રંગસૂત્ર એને શું કહેવામાં આવે છે? તો કે હેપ્લોઇડી. પોલીપ્લોઇડી એટલે શું થાય? તો કે જનરલી મનુષ્ય છે એ દ્વિકીય છે, એની બદલે ત્રિકીય, મતલબ કે એક જોડી વધારે થાય, અથવા તો 2 જોડી વધારે થાય, અથવા તો 3 જોડી વધારે થાય. મતલબ કે 23 છે એમાંથી 24 થાય, 25 થાય, 26 થાય, 27 થાય. તો એ બધાને શું કહેવામાં આવે છે? તો કે પોલીપ્લોઇડી. સમજાણું આખું? હવે આમાં તમે જો રંગસૂત્રની સંખ્યા ઘટે છે તો લક્ષણની અંદર પણ ઘટાડો થશે, અને આમાં જો રંગસૂત્રની સંખ્યા વધે છે તો નવા લક્ષણો પાછા એડ થશે કે નહીં? બરાબર છે. તો તમે ઘણી બધી શાકભાજી, ઘણા બધા ફળો એની અંદર જોવો છો નવા નવા લક્ષણોવાળા. બરાબર છે. ફોર એક્ઝામ્પલ કોઈ એક ફળ છે તો એની સાઇઝની અંદર વધારો થાય, એની અંદર જ્યુસ હોય તો જ્યુસની અંદર વધારો થાય, અલગ અલગ રીતે ફળની અંદર ઘણો બધો વધારો થાય છે. તો એ વધારો થવા માટે એ જનીન છે ને વધારાના ઉમેરવા પડે, મતલબ કે પોલીપ્લોઇડી છે ને એના આધારે ફળની અંદર વધારો થાય છે. પછી બીજું શું છે? એન્યુપ્લોઇડી. હવે દરેક રંગસૂત્રની જોડીની અંદર જનરલી કેટલા રંગસૂત્ર હોય? તો કે 2.
બેની બદલે કાં તો 3 થાય, કાં તો 4 થાય, કાં તો 2 થાય ને કાં તો 1 થાય. સમજાવું. ધારો કે રંગસૂત્રની સંખ્યા 2n છે, બરોબર છે. તો 2n માંથી ધારો કે 2 ની બદલે એક જ રંગસૂત્ર હોય, એટલે 2n - 1, એટલે 2 ની બદલે કેટલું રંગસૂત્ર થયું? તો કે 1. તો 1 એટલે કેટલું રંગસૂત્ર થયું એક જોડીમાં? તો કે 1. એટલે આવી જે વિકૃતિ છે ને એને આપણે કહેવામાં આવે છે મોનોસોમી. શું કહેવામાં આવે છે? તો કે મોનોસોમી. ઘણી વખત એવું થાય કે બે જોડીની બદલે એક રંગસૂત્ર જનરલી એક જોડીમાં 2 હોય, 2 માંથી 2 ઓછા હોય, મતલબ 2 ગાયબ જ હોય. તો પરિણામે જે રચના જોવા મળે ને એને કહેવામાં આવે છે નલીસોમી. બરોબર છે. ઘણી વખત એવું બને કે 2 ની બદલે 3 હોય, મતલબ કે જનરલી એક જોડીમાં 2 રંગસૂત્ર હોવા જોઈએ, પણ 2 ની બદલે 1 વધારાનું, એટલે કેટલા થયા? તો કે 3. તો જનરલી 2 તો છે જ તે, +1, તો 2 ની બદલે વધારે એટલે શું થયું? તો કે ટ્રાયસોમી થઈ. એટલે એને શું કહેવામાં આવે છે? તો કે ટ્રાયસોમી. અને ઘણી વખત 2 વધારે હોય એટલે 2n + 2, તો એને શું કહેવામાં આવે છે? તો કે ટેટ્રાસોમી. સમજાણું આખું? સમજો ખાસ. જો એન્યુપ્લોઇડી એટલે શું થાય? તો કે જનરલી રંગસૂત્રની અંદર સંખ્યા જોડીમાં કેટલી હોય? તો કે 2. ઘણી વખત એવું બને 2 ની બદલે 3 હોય, તો 2n + 1 એટલે 3 થયા, તો એને શું કહેવાય? ટ્રાયસોમી. 2 ની બદલે 4 હોય એટલે 2 વધારે થયા, તો એને ટેટ્રાસોમી કહેવાય. પછી 2 ની બદલે 1 હોય તો 1 જ થયું, તો કે મોનોસોમી. અને 2 માંથી 1 પણ ન હોય તો નલીસોમી. શોર્ટની અંદર તમારે યાદ રાખવું હોય ને તો આ રીતે યાદ રાખવાનું કે જો 2 રંગસૂત્રની બદલે 1 જ હોય તો મોનોસોમી, બરોબર છે. 2 ઓછા હોય તો શું કહેવાય? નલીસોમી. નલીસોમી એટલે નીલ યાદ રાખવાનું. પછી 2 ની બદલે +1 એટલે વધારાનું 1 હોય તો ટ્રાયસોમી, અને વધારાના 2 હોય તો એને શું કહેવાય? ટેટ્રાસોમી. એટલે આની અંદર જોડીની અંદર છે ને એક જ રંગસૂત્ર હશે, આમાં એકય નહીં હોય એટલે જોડી જ ન કહેવાય ટૂંકમાં. આમાં 3 હશે ને આમાં કેટલા હશે? 4. તો આ જે રંગસૂત્રની અંદર વિપથનો જોવા મળ્યા, આ વિપથનો કેવા છે? તો કે રંગસૂત્રની અંદર જોવા મળતા સંખ્યાકીય વિકૃતિ. શું કહેવામાં આવે છે? તો કે સંખ્યાકીય વિકૃતિ. બરોબર છે. ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. હાલો. હવે આગળ આપણે ભણવાનું છે ને એ છે રંગસૂત્રની અંદર રચનાત્મક વિકૃતિ. હવે રચનાત્મક વિકૃતિ એટલે શું થાય? તો કે લોપ, દ્વિકૃતિ, ઉત્ક્રમણ ને સ્થળાંતરણ. આ 4 વસ્તુ એક યાદ રાખજો. હવે આટલું હું ઇરેઝ કરી નાખું છું. હવે આપણે આની પહેલા જે રંગસૂત્રિકા દોરી હતી ને, બરાબર, આપણે આની પહેલા શું દોર્યું હતું? તો કે રંગસૂત્રિકા. હવે અહીંયા પહેલા રંગસૂત્રિકા દોરી નાખું. બરાબર, રંગસૂત્રિકા એટલે આ રીતે આપણે એક રંગસૂત્રિકા ડ્રો કરી નાખીએ. બરાબર છે. હવે 2 ની અંદર દોરવી એની કરતાં એક જ લીટીની અંદર ડ્રો કરી નાખું, સમજવું ઈઝી પડશે. ધારો કે આ એક રંગસૂત્રિકા છે, બરાબર છે. હવે એ રંગસૂત્રિકાની અંદર અહીંયા આપણે સેન્ટ્રોમિયર દોરી નાખી. સેન્ટ્રોમિયર એટલે તમને ખબર જ છે બધાને. હવે દરેક રંગસૂત્રિકા ઉપર શું આવેલો હોય? તો કે જનીનનો ખંડ હોય. હવે એ જનીનનો ખંડ છે ને એને આપણે શું કરીએ? તો કે એ જનીનના ખંડને આપણે આલ્ફાબેટ પ્રમાણે દર્શાવીએ. ધારો કે A, ત્યાર પછી B, પછી C, પછી D, પછી E, પછી F, પછી G અને પછી H. બરાબર. એટલે તમારે એમ સમજવાનું કે A, B, C, D, E, F, G, H આ એક જનીનનો ખંડ છે અથવા તો DNA નો એક ખંડ છે. લોપ એટલે શું થાય? સૌથી પહેલા તો લોપ. લોપ એટલે શું થાય? તો કે આ છે ને આપણે સામાન્ય રંગસૂત્ર છે કે જનરલી બધાની અંદર જોવા મળે. હવે લોપ એટલે શું થાય? તો કે ધારો કે DNA નો કોઈ એક ખંડ આખો દૂર થાય. ધારો કે અહીંયા કેટલા ખંડ છે? 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. કોઈ એક ખંડ આખો દૂર થાય અને પરિણામે જે રચના જોવા મળે ને કહેવાય લોપ. હું તમને એક એક્ઝામ્પલ આપું કે ધારો કે આ B અને C આ ખંડ દૂર થઈ જાય તો પરિણામે અહીંયા જે નવું રંગસૂત્ર જોવા મળે એ કેવું જોવા મળશે? તો કે A, B ને C તો દૂર છે, સીધું શું આવી જશે? તો કે D, પછી E, પછી અહીં સેન્ટ્રોમિયર તો છે જ તે,
એફ, જી અને એચ. સમજાણું આખું? હવે લોપ છે ને એના બે પ્રકાર હોય. કાં તો લોપ છે ને એ અંત્યષ્ટ હોય અને કાં તો આંતરવિષ્ટ હોય. આંતરવિષ્ટ એટલે શું થાય? તો કે લોપ છે ને એ કોઈ પણ રંગસૂત્રની જોડીના મધ્યમાંથી થાય ને તો એને કહેવાય આંતરવિષ્ટ, અને જો છેલ્લેથી થાય ને તો કહેવાય અંત્યષ્ટ. હવે તમે જો અહીંથી રંગસૂત્રની શરૂઆત થઈ, અહીં પૂરું થયું, વચ્ચે કોઈ પણ ખંડ ગુમાવવાનો ને તો આને શું કહેવામાં આવે છે? તો કે આંતરવિષ્ટ લોપ. શું કહેવામાં આવે છે? તો કે આંતરવિષ્ટ. અંત્યષ્ટ એટલે શું થાય? થોડીક વાર આને આપણે ઇરેઝ કરી નાખીએ કે બી ને સી એમનેમ રાખીએ. અહીંથી આપણે એ ને બી ને દૂર કરી નાખી, બરોબર છે? તો પરિણામે અહીંયા જે નવું રંગસૂત્ર બને એ ક્યાંથી શરૂઆત થશે? તો કે સી, ડી, ઈ, સેન્ટ્રોમિયર, એફ, જી અને એચ. સમજાણું? મતલબ કે જનરલી સામાન્ય રંગસૂત્રિકાની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના જનીનના ખંડો હોય, પણ ઘણી વખત એવું થાય કોઈ એક આખો ખંડ ગુમાવાય. આવી ખંડ ગુમાવાય બે રીતે, કાં તો ખૂણા ઉપરથી નહીં ગુમાવાય ને વચ્ચેથી નહીં ગુમાવાય. જો ખૂણા ઉપરથી ગુમાવાય તો પરિણામે જે જનીનની રચના બને એને કહેવાય અંત્યષ્ટ લોપ. ખૂણા ઉપરથી ગુમાવાય તો એને કહેવાય અંત્યષ્ટ. અંત્યષ્ટ એટલે અંત ભાગમાંથી થાય. અને આંતરવિષ્ટ એટલે શું થાય? તો કે ખૂણાથી સિવાયનો ભાગ, મતલબ વચ્ચેથી ગુમાવાય. આ તમને ખાસ પૂછાઈ શકે કે ધારો કે આ રીતે જનીનનો ક્રમ છે, બરાબર? તમને એવું કીધું હોય કે ધારો કે એ, બી, સી, ડી, ઈ, એફ અને જી ને એચ. હવે એમાંથી બીસીનો ખંડનો લોપ થાય તો પરિણામે નવી બનતી જનીનની રચના કઈ? તો તમારે બીસી કાઢીને નાખવું, લખી નાખવાનું. આ રીતે પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે, ધ્યાન રાખજો. આ થયું લોપ, બરાબર? હવે સ્વાભાવિક છે, હું તમને પ્રશ્ન પૂછું કે જનીન ઘટે તો લક્ષણો ઘટે કે ન ઘટે? તો જવાબ શું આવે? તો કે હા, જનીનની અંદર ઘટાડો થાય તો લક્ષણની અંદર પણ શું થાય? તો કે ઘટાડો. તો અહીં તમે જુઓ, જનીનના ખંડની અંદર ઘટાડો થયો તો લોપને લીધે લક્ષણની અંદર શું થશે? તો કે ઘટાડો. હવે જો દ્વિકૃતિઓ સમજો ખાસ. દ્વિકૃતિ એટલે શું થાય? તો ધારો કે ડીએનએનો કોઈ ખંડ છે એ બેવડાય. સમજાણું? કોઈ પણ એક ખંડ બેવડાય એટલે આપણે અહીંયા પાછું હતું એમને કોમન જ કરી નાખશું. અહીંયા એ, બી અને સી. હવે દ્વિકૃતિ એટલે શું થાય? તો કે લોપનું ઊંધું. લોપમાં શું થતું હતું? ઘટતું હતું ને. આમાં શું થશે? વધશે. એને દ્વિકૃતિ કહેવાય. દ્વિકૃતિ એટલે બહુ વધારે થાય ટૂંકમાં. ધારો કે આપણે એવું વિચારીએ બી ને સી ખંડ બેવડાય તો નવી જનીનની રચના કેવી બનશે? તો કે એ, બી, સી. હવે બી સી ને શું કરવાનો છે? બેવડવાનો છે. તો પરિણામે શું આવશે? ફરીથી બી, સી, ડી, ઈ, સેન્ટ્રોમિયર, એફ, જી અને એચ. હવે આને છે ને કેવું કહેવામાં આવે છે? તો કે અનુબદ્ધ દ્વિકૃતિ કહેવાય. કેવી કહેવાય? અનુબદ્ધ. અનુબદ્ધ એટલે સામાન્ય રીતે એ, બી, સી, બી, સી. મતલબ કે કોઈ એક જનીનનો ખંડ બેવડાણો, બરાબર? પછી અહીંયા આપણે બીજું પણ, આની બીજી પણ શક્યતા હોય. શું? તો કે ઉલટું. ઉલટું એટલે શું થાય? યાદ રાખજો, બી સી તો બેવડાય જ છે. એ, બી, સી. હવે ચેન્જ શું આવશે ખબર? અહીંયા બી સી છે ને, સી અને બી એટલે જો ઉલટું થઈ ગયું ને, બી સી. બી સી કરો તો સામે અનુબદ્ધ થાય છે. અનુબદ્ધ એટલે એને જેવું જ. ઉલટું એટલે શું થાય? સી, બી, પછી ડી, ઈ, સેન્ટ્રોમિયર, એફ, જી અને એચ. આ ઉલટું થયું, બરોબર છે? હવે આની જગ્યાએ હજી પણ એક સંભાવના ઉત્પન્ન થાય, એને કહેવામાં આવે છે સ્થાનાંતરણ. સ્થાનાંતરણ એટલે શું થાય? તો કે સેમ જ એ, બી, સી, ડી, ઈ, એફ. બી સી બેવડાય છે, બી, સી, જી અને એચ. પ્રશ્ન થાય આ કઈ રીતે? સ્થાનાંતરણ એટલે શું થાય? સેન્ટ્રોમિયર પછી આવ્યો જો એ ખંડ બે વખત. એટલે દ્વિકૃતિની ત્રણ સંભાવના થાય. એક આવશે અનુબદ્ધ એટલે એઝ ઇટ ઇઝ, ઉલટું એટલે ઊંધું, અને સ્થાનાંતરણ એટલે ઈ જ ખંડ બીજી વખત બેવડાય છે પણ ત્યાં નહીં. ક્યાં? તો કે સેન્ટ્રોમિયર પછી. આને શું કહેવાય? દ્વિકૃતિ. હવે લોપની અંદર ડીએનએના ખંડની અંદર ઘટાડો થયો તો લક્ષણ પણ ઘટ્યા છે.
દ્વિકૃતિની અંદર ડીએનએના ખંડની અંદર વધારો થયો છે તો એનાથી લક્ષણ વધશે કે ઘટશે? તો ઓબ્વિયસ વસ્તુ છે, શું જવાબ આવે? તો કે લક્ષણની અંદર શું થશે? તો કે વધારો થશે. બરાબર છે. ત્યાર પછી હવે આવશે સ્થાનાંતરણ. બરાબર, સોરી, ઉત્ક્રમણ. ઉત્ક્રમણ એટલે શું થાય? તો કે ઉત્ક્રમણ એટલે ડીએનએનો કોઈ એક ખંડ છે ને એ ઉત્ક્રમિત થાય. ઉત્ક્રમિત થાય અને એની સ્થિતિમાં જોડાય. કઈ રીતે? આપણે એક જ યાદ રાખવાનું. ધારો કે BC ઉત્ક્રમણ થાય છે, તો આપણે અહીંયા પાછું ડીએનએ દોરી નાખીએ. આવી રીતે આમ કરીને આમ આખું ઉત્ક્રમણ થાય અને પછી આમ જોડાય. એટલે ધારો કે અહીંયા A હોય, તો પછી અહીંયાથી આમ થાય ને, એટલે અહીંયા B, અહીંયા C, અહીંયા D, અહીંયા E, અહીંયા સેન્ટ્રોમિયર, F, G અને H. હવે ઉત્ક્રમણ થાય ને એટલે આ ધારો કે ઉત્ક્રમણ થયો, B ને C ખંડ આવી રીતે આમ આટી મારી, બેવડાણો. બેવડાય પછી શું કરે? અહીંથી આમ નોખો થઈ જાય. નોખો થઈને પછી જે આ જે ખંડ રહ્યો ને એ જ સીધો આમ જોઈન્ટ થઈ જાય. પરિણામે આની રચના કેવી થઈ? તો કે A, પછી C, B, D, E, સેન્ટ્રોમિયર, F, G અને H. સમજાણું કે નહીં આખી રચના? તમે જો ફરીથી એક વખત કહું, આખે આખો આમ ખંડ આખે આખો બેવડાય, બરોબર? બેવડાય પછી તૂટે આમ જ સીધો જોઈન્ટ થઈ જાય. એટલે એ પછી B ને બદલે સીધો શું આવશે? C, B, D, E, F, G, H. બરાબર છે. આ રીતે ડીએનએના ખંડની અંદર ઉત્ક્રમણ થાય. હવે જો આમાં છે ને નથી લોપ થતો, નથી દ્વિકૃતિ થતી, એટલે નથી લક્ષણ છે એ ગુમાવાતા અને નથી લક્ષણ વધારાના આવતા, તો શું થશે? તો કે આમાં લક્ષણની અંદર ફેરફાર થશે. શું કામ? તો કે ડીએનએનો ખંડ છે એની અંદર ફેરફાર થયો, સ્થાનની અંદર ફેરફાર થયો. એટલે પરિણામે શું થાય? તો કે લક્ષણોની અંદર શું થયું? તો કે ફેરફાર થયા. જૂના લક્ષણો દૂર થાય અને નવા લક્ષણો ઉમેરાય. ત્યાર પછી ચોથું છે સ્થાનાંતરણ. સ્થાનાંતરણ એટલે શું થાય? બહુ જ સરળતાથી આ ઉત્ક્રમણ થઈ અને એ જે ડીએનએનો ખંડ છે એ એની જગ્યાએ રંગસૂત્રમાં જોઈન્ટ થાય છે ને, એની બદલે આ ખંડ કોઈ અન્ય રંગસૂત્રમાં જોઈન્ટ થાય ને, તો પરિણામે એને શું કહેવામાં આવે છે? તો કે સ્થાનાંતરણ. અને ખાસ કરીને અન્ય રંગસૂત્રમાં જો જોઈન્ટ થાય તો પરિણામે કેન્સર રોગ થવાની સંભાવના રહે. એટલે મોટા ભાગે કેન્સરગ્રસ્ત રોગોની અંદર આ પ્રકારની વિકૃતિ હોય છે. બરાબર? તો ખાસ આ બધી વિકૃતિ યાદ રાખજો. તમારે આ તો મેં તમને ડીએનએનો ખંડ દોરીને કીધું, પણ તમને ટેક્સ્ટબુકમાંથી એનસીઆરટીમાં આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. તમને આવી રીતે સિક્વન્સ આપી હોય, તમને એમ કીધું હોય કે B ને C ખંડનો લોપ થાય તો સિક્વન્સ શું બને, દ્વિકૃતિ થાય તો સિક્વન્સ શું બને, સ્થાનાંતરણ થાય તો સિક્વન્સ શું બને, બરાબર છે, અને ઉત્ક્રમણ થાય તો સિક્વન્સ શું બને. તો આ ચારેય વસ્તુ ખાસ સમજવી જરૂરી છે. સમજજો અને યાદ રાખજો. કદાચ ન સમજાય તો કોઈ પણ માધ્યમથી મને કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો આ વિડીયો ફરીથી રિવાઇન્ડ કરીને તમે જોઈ શકો છો. ઓકે, તો આજનો લેક્ચર થોડોક લાંબો વધારે થઈ ગયો. આજના દિવસમાં અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું. વધારે ને વધારે વિદ્યાર્થીઓ સુધી વિડીયો પહોંચાડજો અને વધુને વધુ વિદ્યાર્થીઓને લાઇક કરાવજો, સબસ્ક્રાઇબ કરાવજો અને શેર કરાવજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.